પેલા પાડોશી છોકરાને લગન તો થઈ ગયા પણ સમજાતો નથી લગન કઈ રીતે થયા. હમણાં સુધી તો વાંઢો ફરતો તો રહ્યો. જલપાબેન આખા ગામમાં ફરે એને હંતી ખબર જ હોય. આ તો ખબર કાઢી લઉં. જલપાબેન આવે ને એટલે ઈએ પૂછી લઉં કે ઈ વાંઢો રૂઠો હમણાં સુધી ફરતો તો ને એને છોકરીએ જડી ગઈ ને લગન કરી આવ્યો. અને ઓલી છોકરીનું કોક છોકરા જોડે સેટિંગ તો છે. ઈએ પૂછવું પડશે કે કઈ રીતે થયું સેટિંગ. આજે તો જલપાબેનને આવા દે એટલી વાર છે. કોઈ વર્ગી રહ્યું લાગે. અરે આ આવે તમાર તો જીભડો જેવો વર્ગી શું રે. ના કોઈ દેખાતું નથી ને તું એકલી એકલી બોલે હેરી. મેં કીધું કેમ કોઈ ભૂત પ્રેત દેખાતું લાગે. ઈ તો હવે હું એમ કહેતી હતી જલપાબેન આવે છે પાડોશી છોકરાનો છોકરો રહેતે હમણાં સુધી તો વાંઢો ફરતો તો લગન કઈ રીતે થયા. મેં પૂછી લઉં જલપાબેન ને. આ બાયડીને તો વરદાન મળ્યું છે. વગોણા કર્યા વગર હાલે જ નહીં. આખા ગામની પંચાયત કરે. મારે ખાવું છે હવે કંઈક ખાવાનું દે તો. મોઢું તો તમારું આખો દી ખાવા હાટું ભડાકા જ મારતું હોય. નાસ્તો કે મારા ખીચામાં લઈને ફરું હું જાવ ને કિચનમાં ડબ્બા ફંફોડો એટલે જડશે. બહુ મોઢું ભડાકા મારે. હમણાં તો ખાવું છે. આ ચૂડેલ ને કીધા જેવું નતું ને કે આ ચૂડેલે ચકની વર્ગી રહેશે. પાછી ખાવા હાટું ભડાકા મારે. પોતે આખો દી ઠૂસતી હોય એનું કઈ નહીં. અને ઓય હવે આવજો ની માં જેડલ આવે શેરી. આ મારું ઘર છે. માં જે જવું હોય ને તે હું જાઉં. એમ નહીં પણ હવે તમે આવો તમે ગામની પંચાયત કરતો હોય તેને બચારીને શરમ આવે તો ઈ ગામની પંચાયત કરે નહીં. ભગવાને એને વરદાન આપ્યું છે ગામની પંચાયત તો કરવાની જ. જો મારું નેટ બંધ હોય ને તો મને ઘરની ચિંતા થાય, રોહડાની ચિંતા થાય, મારા ઘરવાળાની ચિંતા થાય ને મારી એ ચિંતા થાય. પણ મારા હાહુની ચિંતા ન થાય હો. અને જો મારું નેટ ચાલુ હોય ને તો મને દેશની ચિંતા થાય, સમાજની ચિંતા થાય, રાજકારણની ચિંતા થાય. ઓ ભૂતળી બેન કેમ છો? એ જલપા બેન કીએની તમારી રાહ જોઉં છું. બોલો તમે તો કેટલી વાર કરી નાખી. સોરી. હે જલપા બેન મને ઈ કે તો આપણે પાડોશી છોકરાને લગન થઈ ગયા. કા હમણાં તો વાંઢો રૂઢો ફરતો તો ને આ લગન કઈ રીતે થઈ ગયા? કોણ જાણે ભૂતળી બેન ચાથી લઈ આવ્યો છોકરી. નકા એની માને જોઈને કોઈ છોકરી દે મે નથી. એની માં કેવી છે ખળદંતારી જેવી. એની માને ખોટો જીભડો હાથતા આવડે બાકી કામ કરવાની તો કઈ પહોંચ છે નહીં. હવે શિયાળો પૂરો થઈ ગયો કા. હવે જલપાબેન ટાઢ તો ગઈ પણ આ શિયાળાની જે ભૂખ લાગે છે ને ઈ ગઈ નહીં. આખો દી મારા ઘરવાળાને તો બોલો એનું મોઢું ભડાકા જ મારતું હોય ખાવા હાટું. ખાવું છે. અત્યારે બધાને એમ જ છે ભૂતળી બેન હંધાઈને ઠૂસવા જ જોવે. પેલા મોઢું ભડાકા મારે ખાવા હાટું અને પછી ગેસ ભડાકા મારે વાયુ છોડે. એ ભૂતળી બેન તમે સવાર સવારમાં બેહી ગયા. તમારા સાસુ તમને કઈ કહેતા નથી? એ જલપાબેન મેં તો 5 વાગે ઉઠીને હંધોઈ કામ કરી લીધું. હવે તો બેહું જ ને. અને તમને ખબર ના હોય જલપાબેન મારા સાસુ કેટલા વાગે ઉઠ્યા ખબર છે? 10 વાગે ઉઠ્યા. 10 વાગે. ત્યાં તમાર હાહુન જીભડો મોઢામાં પડ્યો છે મૂંગો. નકા એનો જીભડો રે મોઢામાં. હાલો તો ભૂતળી બેન ભલે હો જય શ્રી કૃષ્ણ. ભલે હો જય શ્રી કૃષ્ણ. જલપાબેન મારા હાહુ થકે ને તે હટોટ હાલે જાજો. ઓકે. આ જલપાબેન ના પગે છે હખણા રે ની ને આયા નહીં તો હાલો ભાગો. એ ભૂતળી જીભડો તો ઘણો આવશે. બોલવાનું સ્નેહ બોલશે ની જીભડારી. હું જાઉં હું રહ્યો. આ તો એમાં બરાડા શું દેવાના હોય? મને ખબર જ છે તમે રોજે જાવ છો કામે તો આજે જાશો એમાં રાડું પાડવાની હોય. તમે તો એક દી કોકના કાન તોડી નાખશો. મારા પેલો તારો જીભડો હંધાઈને ઘર હરગાઈ આવે એનું શું? આ જુઓ તો તમે કેવો ફોન લઈ દીધો છે. નકરો હેંગ જ થાય છે. કોક તો હારો મોબાઈલ લઈ દેવાય ને. એ જીભડારી આ મોબાઈલ છે તારો જીભડો નહીં. કે ગમે એટલો આકીસ હાલ્યો જ જાય જીભડારી. હમણાં તો કક તમારો જીભડો વધી નથી ગયો. તાનું દેવા હાટું તો એક મોકો ન મૂકે. હવે શું ભવ મારું થોબડું જોવો હો. જાવ ને કેરવાના હમણાં બરાડા પાડતા તા. જાવ છે ત્યાં જાવ ને. આવી અસલ ઘરવાળી છે કઈ કદર જ નહીં. આજે છે ને મમરા ને ગઠિયા ને એવું બનાવી નાખજે એટલે રાતે ભેલ બનાવશું આપણે. હા જી હું એમ કહું કે હાલો આપણે આજે આ ખાઈએ તે મને કહે છે તારે તો કેટલું ઠૂસવા જોઈએ. હવે તમારું મોઢું ખાવા હાટું ભડાકા મારે રહ્યું એનું શું? સવારને ઉઠ્યા ને તીની જઉં હોરી ખાવા હાટું તો મોઢું ભડાકા જ મારે હેર્યું. પછી કહે છે તારી યાર લગન થયા ને તેનું શરીર વધી ગયું છે. વધી જ જાય ને જેટલું હોય એટલું નાખો શરીરમાં નાખો. ખાવાના કઈક માપ હોય. પેટ છે પટારો નહીં. કઈ કયો ફરક જ ન પડે માણસને. હવે મારું થોબડું ન જુઓ નજર લાગી જશે મને. જીભડારી હવે તે જીભડો હાકી લીધો હોય ને તો ટિફિન દે એટલે લઈને જાઉં. આ લ્યો તમારું ટિફિન. તમારું ફેવરેટ શાક બનાવ્યું છે ભીંડાનું અને હાજે વેલા આવતા રહેજો. ઓહો આજે તો બહુ પ્રેમ આવે હેર્યો. પ્રેમ બેમ કઈ નહીં. આજે મંગળવાર છે ભૂલી ગયા? ઠામડો ધોવાનો વારો છે તમારો. વારો ઠામડો તો ધોવા જ પડે ને. આ તે ભલે હો જય શ્રી કૃષ્ણ. હા જે ટાણે પૂંગી આવજો. બાય બાય.
બાયડી કરતા તો ગાડી હારી. ગાડીને આપણે જે બાજુ લઈ જાવી હોય ને ઈ બાજુ લઈ જઈ હકી અને બ્રેક મારીને ઊભીએ રાખી હકી. અને આ ઘરવાળીનો જીભડો ન કઈ કીધું કરે અને ન ચાઈ ઊભો રહે. જીભડો તો ને એટલો હાલે કે કીએક તો એમ થાય જીભડો બારે કાઢીને દરજી પાસે સીવાવી નાખું. જીભડારી. મને કઈ કીધું? ના હું તો એમ કહેતો તો કે પાયે લાગુ. આ બાયડી છે મારા કલેજા, ગાડી નથી કે પછી 5 વર્ષે બદલાવો ને બદલી જાય. નીપુંગો તમે મારા કલેજા, સમજી જા. શું ખુસર પુસર કરે કોણ જાણે. હાલતા કોણ જાણે હું રહી જાય. જીભડો તો હાકે જ રે. આજે મેં હા ભર્યું કે ઘરની બારે આપણે ચપ્પલ ઊંધી રાખીને તે ઘરમાં ઝઘડા થાય. હવે મને ઈ નહીં સમજાતું કે ઈ તો નિર્જીવ છે, ઈ આપણા ઘરમાં ઝઘડા કરાવે કેવી રીતે. જો તમને સમજાય ને તો મને કમેન્ટમાં જરી કહેજો ને. બાકી મને તો સમજાતું નહીં કે આ લોજિક છે કેવી રીતે. માણા હે ગજબ જ છે ને. ભાઈ તમને આ લોજિક સમજાતું હોય ને તો જરીક મને સમજાવજો. હું કોઈના જોડે બહેસ કરું ને તે મને જ કહેશે ગાંડી છે. ગાંડી તો ગાંડી જેવી સૌ એવી આ રહી. તારા કેટલા જાય છે શેડારી? ઓ મમ્મીજી, જય શ્રી કૃષ્ણ. કા મમ્મીજી બેઠા ડોલા ખાતા લાગો. એ ના રે ના, તારે તો બોલવાનું જેવું હોય. હવે શું બેઠા ડોલા ખાય? હા મમ્મીજી, હું તમને એમ કહેતી હતી, તમે ખબર છે હમણાં એક દે પાડોશીના છોકરાના લગ્ન થયા તે તમે વખાણ કરતા હતા ને એની વહુ તો બહુ હારી છે, રૂપનો કટકો છે. હા તે છે જ ને રૂપનો કટકો, તારા જેવી નથી કઈ. હવે મમ્મીજી મારા જેવી તો ના જોય ને, કેમ કે હું તો હોનાનો કટકો છું અને એ પાડોશીના છોકરાની વહુ ડામરનો કટકો છે, ડામરનો કટકો. ઈ કાળા ડાચારીને મેં 2 દી પહેલા જોઈ, ખબર પડી મને આ રૂપનો કટકો નહીં આ ડામરનો કટકો છે. ભૂતડી તો કોઈનું હારું દેખી નહીં હકતી કા. હવે અને તમે તો બહુ હારા પાડોશીના છોકરાને વહુનું હારું દેખી હકશો, પોતાના છોકરાને વહુનું નહીં દેખી હગે. આ તમાર જીભડો છે ને થોડોક ઓછો આંકવાનો. આ નવરા બેઠા એટલે એવું નહીં કે આખો દી ભેડ કરવાનું જ. અને મમ્મીજી પાડોશીના છોકરાને લગન ત્યાં એની માની તમારી તો હારી નથી લાગતી કા. તમને તો જન્માઈ ન લઈ ગયા કા. તમે તો હંધાઈમાં ધોળીને બોલાવતા તા ઈ જીભડારીને ચા. હવે તમને કેમ ન બોલાયા? જવાય ને કંકોત્રી આપીએસ કા. 17 વાર ના પાડી તી ઈ જીભડાને ન બોલાવો, ઈ ખાવા પૂંગી આવશે પણ તમને ખાવા નહીં દે. તોય ના, અમારે તો વ્યવહાર હાચવો. હજી હાચવો ને વ્યવહાર. તું ઘડીક વાર મૂંગી બેહતી હોય તો હાચો બચારા હા ફ્રી નહીં હકતા. હવે વાહ હું લાગે તું ઘડીક વાર મૂંગી રે ને. તમારો જીભડો કોઈ દી મૂંગો રહ્યો હે કે મારો જીભડો મૂંગો રે? આ ડોસીના ભાવ હારા કહેવાય કે એની મારે જેવી હારી વહુ થકી, હોના જેવી પોતા જેવી થકી જ જાણે. ખબર છે આ ચરબી છે ને હંધીએ બારી આવી જાય. આખો દી પોતે લટુઅન ફટુઆ કરતી હોય ને પછી માર છોકરા પાસે આવીને હાજે ઠામડા ધોરાવે. તમાર છોકરો શું ભૂખ્યો રહે? ઈ રોજ ખાતો નહીં, ઠામડા નથી બગાડતો. જે ખાય ને ઈ ઠામડે ધોય, એમાં કઈ શરમાવાનું ન હોય ડોસીમાં. વારો ઈ વારો, કાલ હું ધોઈશ આજે ન વારો. લ્યો વાત કેવી કરો. તારા ભેગે ચા કોઈ દી વાત કરવાની જોઈએ છે, રોજે બાકા ઝીકી જોય. તમારા લખણ એવો હોય પછી બાકા ઝીકી જોય ને. ભૂતળી હમણાં 2 દી થયા તો બહુ હારી થઈ ગઈ છે. હું 12 વાગ્યા સુધી ઉતી હોઉં તોય તું મને ઉઠાડે નહીં. મમ્મીજી કોઈ તમને ઉઠાડતું ન હોય ને તો એને હારા ના સમજી લેવાય. કાક પોતાનામાં જોવાય કે હું ખામી છે મારામાં. જો તમે ઉઠીને કોકને નડતા હો, મારા જેવા નડતા હો તો કોણ ઉઠાડે તમને? ભલે ને હું તો આમે ઉઠીને એક જ કામ કરો છો, નડવાનું. બીજું ચા કઈ આવડે છે નડ્યા સિવાય. ભૂતળી તું તો કક ભગવાનના નામ લેતી જા, તારામાં અક્કલ બકલ આવે. તારામાં છે ને કઈ મીઠું નથી. ભગવાનનું નામ લે તે કક અક્કલ આવે તારામાં. હે મમ્મીજી તો હમણાં તમે એટલા રોજ ભગવાનનું નામ લ્યો છો, રામ 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 આખો દી જપતા હો, અક્કલ નથી તમારામાં? આ નલાયક ને કાંઈ. થેન્ક યુ મમ્મીજી. હવે તો મમ્મીજી તમને હું નડતી આઈશ કા. હા તે તમે હુઈ જાઓ, હું જાઉં બારે હો. હા બચારી પાણીપુરીનો ટાઈમ થશે, પાણીપુરી ઠેચવા જાવી. નકર તો કે નહીં ને હું તમને નડતી આઈશ, હું જાઉં. ખાવા મન, જીભડો આકવા મન, ઠેચવા મન પેલો નંબર આવે જીભડારીનો. બીજું ચા કોઈ દી કઈ આવડ્યું જ તું મીઠાની તણ. તમારા હાટુ બેઠેલી ઝાલતી આવ મમ્મીજી. હાલી જાને સાની મની જડબારી ભૂંડી અરખામણી લોહી પીણી. તમારા આવડા શરીરમાં હું થોડુંક લોહી પી જાઉં તો ચા ઓછું થાય એમ છે. હાથી જેવડું શરીર ખડક્યું હે. બાય બાય મમ્મીજી. હાલી જાને જડબારી. હવે છે ને મને બીજા લોજિકનો જવાબ આપજો તો આ હાહુ વહુ હંમેશા કેમ વિરુદ્ધ જ હોતી હશે? એક પાકિસ્તાનના બોર્ડર ઉપર હોય તો એક ઇન્ડિયાના બોર્ડર ઉપર હોય. બોલો હાહુ ને વહુ હંમેશા વિરુદ્ધ જ હોય. અમુક તો એમાંય પાછા મારા સામે જોતો હશે. મારા સામે ભાઈ જોજો નહીં, મારા ને મારા હાહુ પ્રેમ વચ્ચે તમારી નજર લાગી જાય.
જરી સમજાય તો કમેન્ટ તો કરજો. બાય બાય, જય શ્રી કૃષ્ણ. અને હુએ તમારા હાહુન મારે જય શ્રી કૃષ્ણ કહેજો હો.